જય શ્રી કૃષ્ણ મિત્રો, શનિ કુંભ રાશિમાં ઉલટી ગતિ શરૂ કરવા જઈ રહ્યો છે। આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાં છે। કેટલીક રાશિના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો। શનિ કુંભ રાશિમાં શનિદેવની ગતિ બદલાઈ રહી છે। કેટલીક રાશિઓ પર સંપત્તિ, જે આ રાશિના લોકોને મદદ કરશે। તો આ વિડીયોમાં અમે તમને તેમાંથી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો। આ વિડીયોને બિલકુલ જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે। તમને જણાવી દઈએ કે હાલમાં શનિ ગ્રહ કુંભ રાશિમાં બેઠો છે, પરંતુ શનિની ચાલમાં પરિવર્તન આવશે। સમયાંતરે જ્યોતિષ અનુસાર 29 જૂન 2024ના રોજ બપોરે 12:35 વાગ્યે શનિ કુંભ રાશિમાં આવશે। કેટલીક રાશિના લોકો માટે આવી સ્થિતિમાં શનિની ઉલટી ચાલ ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે। તો મિત્રો, તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ તેમને સમયસર સજા પણ આપે છે। જેઓ ખોટા કામ કરે છે તે શનિદેવને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ જ ભગવાનની કૃપા મેળવે છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જે શનિદેવની કુંભ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। વિપરીત દિશામાં ચાલવાથી તમામ 12 રાશિઓ પર તેની અસર જોવા મળશે અને અન્ય રાશિઓ પર તેની નકારાત્મક અસર જોવા મળશે આપણા જીવનમાં, કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિનું જીવન નક્કી થાય છે। જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે અને તેના જીવનમાં ખરાબ તબક્કાઓ જો ગ્રહોની સ્થિતિ હોય તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે। સારું નથી તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા રહે છે। આ રાશિઓ માટે આનંદનો સમય હોઈ શકે છે। ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને શનિની પૂર્વવર્તી ચાલનો લાભ મળશે મિત્રો। વિડીયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવજીની સાચી ભક્ત ચેનલ કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ લખો બોક્સ, જેથી તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો। તો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ અને અપાર ખુશીઓ મળવા જઈ રહી છે। મિત્રો, ભાગ્યશાળી રાશિઓમાં આપણે છીએ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે પણ સારો સમય આવશે। તમને વ્યાપારમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે। હવે તમને તમારી મહેનતનો લાભ મળશે। અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળશે। મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે, જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે। તે જ સમયે તમારા બધા કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે। તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરો। તમે તમારા જીવનમાં આગળ વધો અને હવે તમે તમારી સફળતાનો ઝંડો લહેરાશો, જેથી કરીને હવે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી જગત જોશે એમ કહેવું ખોટું નહીં હોય। તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે વધુ સારી રીતે તાલમેલ મેળવી શકો છો। રોકાણથી પણ ફાયદો થશે। આ સમય દરમિયાન તમારી આવક અને નફામાં પણ વધારો થશે। તમને સહયોગ મળશે પરિવારના સભ્યો આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે। તમને જૂના રોકાણોથી લાભ મળી શકે છે। સિંહ રાશિ સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકે છે અને તમને કાર્યસ્થળમાં સફળતા મળશે। હા મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિના લોકોને મકર રાશિના લોકો વિશે જાણીએ। શનિની પશ્ચાદવર્તી તમારા માટે ખૂબ જ શુભ રહેશે, જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે। જેઓ નોકરી કરે છે તેઓને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે। જેઓ વિદેશમાં નોકરી કરવા અને અભ્યાસ કરવા માંગે છે
મકર રાશિના જાતકોને તેમના કરિયરમાં શુભ ફળ મળશે અને તમારા જૂના સમયમાં કરેલા પૈસાનું રોકાણ તમને વધુ સારું વળતર આપશે. આ સમયે કમાણી થશે અને તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે અને સાથે સાથે આવકમાં પણ વધારો થશે. આ રાશિના લોકો જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે. અમે તમને જણાવીએ છીએ કે જો તમારું કોઈ ધન બાકી છે તો તમને તે જલ્દી જ મળી જશે અને સાથે જ તમારા વ્યવસાયમાં પણ વિઘ્નો આવી રહ્યા છે તે વિઘ્નો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ફક્ત સુખ જ રહેશે. મકર રાશિના લોકો પર તમારા પર વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થશે અને તમને તમારા જીવનમાં ખુશીઓ મળશે જે તમને બદલી નાખશે જીવન. મકર રાશિના લોકો, હા મિત્રો, આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે શનિની પશ્ચાદવર્તી સ્થિતિ સારી સાબિત થઈ શકે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે શનિનો અધોગામી થવાથી સૌથી વધુ ફાયદો થશે. લોકોના જીવનમાં ભૌતિક સુખ સમૃદ્ધિ વધશે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. મેષ રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધશે જેના કારણે તમારી પ્રશંસા થશે અને તમને જણાવશે કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે. તમારા જીવનમાં તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે તમને સફળતાપૂર્વક કરી શકશો. હા મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમાં વધારો થશે. તમારા ઘરમાં શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે. વ્યવસાયમાં વધારો થશે. જો તમે કોઈ નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે અને સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે મીન રાશિના લોકોના જીવનમાં શનિની પશ્ચાદવર્તી સ્થિતિને કારણે મીન રાશિના લોકોને શનિના પ્રભાવ વિશે જણાવો. મીન રાશિના જાતકોને શનિદેવની કૃપાથી તમારા શુભ પ્રભાવમાં વધુ વધારો થશે. આ સમયે તમને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર મળી શકે છે. અમે તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકોને પૈસા અને સંપત્તિમાં લાભ થવાની સંભાવના છે અને તમારા માન સન્માનમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવીએ કે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે અને શનિદેવ મહારાજની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે. તમારા પૈસા સંબંધિત ઉકેલ આવશે. હવે તે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર દેવી લક્ષ્મી વિશેષ આશીર્વાદ વરસાવી રહી છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે. તેથી આ રાશિના લોકોએ આ સમયનો ભરપૂર લાભ લેવો જોઈએ. તેને જવા દો નહીં. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને પરિવારના સભ્યો સાથે સારી સંવાદિતા રહેશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. તે તમારા પરિવારમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સાબિત થઈ શકે છે જે તમને સાચો માર્ગ બતાવશે અને તમને યોગ્ય સલાહ આપશે. મિત્રો, આ લિસ્ટમાં આગળ છે સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકોના જીવનમાં શનિની ઉલટી ચાલ સુખ શાંતિ લાવશે. સિંહ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન ધન્ય બનશે. હવે તમારા માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે. અમે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન જ નહીં પરંતુ તમારી પ્રશંસા પણ થશે. સમાજ દ્વારા સિંહ રાશિમાં શનિ 7મા ભાવમાં સ્થાન પામે છે. આવી સ્થિતિમાં સિંહ રાશિના તમામ લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. તેઓ જલ્દી ખરીદી કરી શકે છે. ઘરમાં નવું વાહન અથવા મિલકત છે. સિંહ રાશિના લોકોને જણાવો કે આ સમયે તમારું પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની છે અને તમારી આવકમાં પણ વધારો થવાનો છે. આ સિવાય તમને તમારા જીવનમાં નવી તકો મળવાની છે. તેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે. હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે.
આ સાથે તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે. જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે. તમારા પરિવારમાં જેઓ સંતાન ઈચ્છે છે તેઓને તે મળશે, જેના કારણે પરિવારમાં ખુશીઓ જ રહેશે. સિંહ રાશિ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવશે, જે તમારા જીવનને બદલી નાખશે એમ કહેવું ખોટું નહીં હોય. હા મિત્રો, આગામી સમય તમારા પક્ષમાં છે. આ લિસ્ટમાં કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના જીવનમાં શનિ ગ્રહણ કરશે અને તમને અઢળક કમાણી થશે. કુંભ રાશિના લોકો જાણે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ રહેવાના છે. હવે તમને એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમારા જીવનમાં, જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે. ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા વધશે. આ સાથે તમને ધન સંબંધિત બાબતોમાં પણ લાભ મળશે. સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે અને તેની સાથે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના સંયોજનથી નોકરી મળશે. તે જ સમયે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ પૈસાની બચતથી ફાયદો થશે અને તમને પરિવારના સભ્યો તરફથી દરેક પ્રકારની મદદ મળશે. તમારી કરિયરમાં પ્રગતિની ઉત્તમ તકો પણ વધશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તમને તે પણ જલ્દીથી પરત મળી જશે. તમારું જીવન સુધરશે. કુંભ રાશિના લોકો, તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ થશે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભગવાન શનિદેવ મહારાજ તેમના વિશેષ આશીર્વાદ અને તેમના ભાગ્યની વર્ષા કરી રહ્યા છે. આ રાશિના જાતકોને કરોડોની સંપત્તિ મળવાની છે. આ રાશિના લોકો માટે અમે શનિદેવના આશીર્વાદથી બનાવી રહ્યા છીએ. જય શનિદેવ મહારાજ.